નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। મેટ્રો 50 બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે અને આ બુલેટિનમાં જોઈશું મહાનગરોના મહત્વપૂર્ણ સમાચાર। સુરત શહેરમાં ફરી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। શહેરના રસ્તાઓ પર ખુલ્લેઆમ કલરવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉધના મેન રોડ ઉપર વરસાદી પાણીની સાથે ડ્રેનેજ લાઇન મારફતે બેફામ રીતે કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડવામાં આવી રહ્યું છે। મિલોમાંથી નીકળેલા આ કેમિકલના કારણે રસ્તા પરના પાણીનો રંગ લાલચોળ થઈ ગયો છે, જેને જોઈને એવું લાગે છે કે જાણે રસ્તા પર રાતો સમુદ્ર ન ઉતરી આવ્યો હોય। જાહેર માર્ગ પર આ પ્રકારે રાસાયણિક પાણી ફરી વર્તાઈને પસાર થતા હજારો રાહદારીઓ અને વાહન ચાલકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે। ત્વચાના રોગો અને શ્વાસની બીમારીઓ ફેલાવવાની દહેશત વચ્ચે સ્થાનિક લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે। સૌથી મોટો સવાલ એ છે કે અગાઉ પણ આ જ પ્રકારે કેમિકલયુક્ત પાણી છોડવાની ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે અગાઉ પણ ધારાસભ્યએ અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ જીપીસીબી અને તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં નહીં લેવાના કારણે આ કેમિકલ માફિયાઓ બેફામ બનતા હોય છે। ફરી એકવાર એએમસીના પ્લોટ પર કબજો સામે આવ્યો છે। પાર્કિંગ પ્લોટ માટે એએમસીએ જે જગ્યા ફાળવી હતી તે જગ્યા પર કોમર્શિયલ કામ થતું હોવાનું સામે આવ્યું। અમદાવાદમાં સોલા સાયન્સ સિટી વિસ્તારમાં કોર્પોરેશનની કામગીરીમાં દીવા તળે અંધારું હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। કોર્પોરેશન દ્વારા 2 ફ્રી પાર્કિંગ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં તંબુ તાણી અને ગેરકાયદેસર રીતે દુકાનો અને ધંધા શરૂ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ જો સામાન્ય નાગરિક વાહન પાર્ક કરે તો પોલીસ અને કોર્પોરેશન એમને દંડ કરે છે, પરંતુ કોર્પોરેશનના પ્લોટની અંદર જ આ પ્રકારે ગેરકાયદેસર કામગીરીમાં કોર્પોરેશન આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં પાર્કિંગ પ્લોટની જગ્યા પર આ ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોવાનું સામે આવતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉભા થયા। સુરત શહેર અને સુરત જિલ્લામાં વરસાદે સતત બીજા દિવસે જોરદાર બેટિંગ કરી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। સુરત શહેરમાં સતત બીજા દિવસે વરસાદે જોરદાર બેટિંગ કરી છે। વહેલી સવારથી જ મેહુલો મન મૂકીને વરસી રહ્યો હતો, જેના કારણે આજે પણ ઠેર પાણી ભરાવાની સમસ્યા દેખાઈ હતી। ખાસ કરીને ઉધના નવસારી રોડ આખો બેટમાં ફેરવાઈ ગયો હતો, જેના કારણે આજે પણ ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। તો સુરત શહેરની બેડવાડ ખાડી પણ પોતાના રૂલ લેવલથી ઉપર વહી રહી હતી, જેના કારણે પાંડેસરાના કૃષ્ણનગરના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તમામ લોકોને ખાલી કરવા સૂચના અપાઈ હતી અને સુરક્ષિત જગ્યાએ જવા જણાવ્યું હતું। તો સંજયનગરના લોકોને પણ ઘર ખાલી કરી સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના અપાઈ હતી। ત્યારે આવતીકાલે પણ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારેની વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ। ઝઘડિયા તાલુકામાંથી શંકાસ્પદ કેસ મળ્યો। 3 વર્ષીય બાળકી સારવાર હેઠળ ખસેડાઈ। બાળકીને તાવ, ઝાડા, ઉલટી સાથે ખેંચ આવી। સેમ્પલ તપાસ માટે લેબોરેટરી ખાતે મોકલાયા। આરોગ્ય વિભાગે ગામમાં તકેદારીના પગલાં લીધા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે। 3 વર્ષીય બાળકીને તાવ, ઝાડા, ઉલટી અને ખેંચ આવતા તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ભરૂચના આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર આપવામાં આવી હતી। દર્દીનું સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ અર્થે ગાંધીનગર તંત્ર દ્વારા મોકલી આપવામાં આવ્યું છે। હાલ દર્દીની તબિયત સારી અને સ્થિર હોવાનું તબીબે જણાવવા સાથે હાલ ચિંતાજનક કોઈ બાબત નથી। ભરૂચ જિલ્લામાંથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા દર્દીના ગામમાં તાત્કાલિક રોગચાળા માટે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે, સાથે અન્ય સ્થળોએ પણ સાવચેતીના પગલાં લેવામાં તંત્ર દ્વારા આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉટડી ગામના સરપંચ પતિ અને ઉપસરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। તાલુકાના ઉટડી ગામ વિસ્તારમાં ગેરકાયદે રેતીના ખનન મામલે કોઈ વિરોધ કે કાર્યવાહી ન કરવા માટે સરપંચના પતિ સંજય પ્રતાપભાઈ કમેજડિયા અને ઉપસરપંચ સુનિલ સુભાષભાઈ કટુડિયાએ ફરિયાદી પાસેથી 5 લાખની લાંચ માંગી હતી। ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોય તેથી એસીબીનો સંપર્ક કરાતા સુરેન્દ્રનગર એસીબીની ટીમે સમગ્ર મામલે છટકું ગોઠવ્યું હતું। ટેપ દરમિયાન બંને આરોપીઓ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। આ કાર્યવાહી બાદ જે ઉપસરપંચ અને સરપંચ પતિ સામે કાર્યવાહી કરાતા હવે સમગ્ર મામલે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર આજે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું। ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું।
દિલ્હીમાં પીએમ હાઉસ ખાતે રાહુલ ગાંધીએ કરેલા વિરોધને લઈને ભાજપે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધનું આયોજન કર્યું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. વિરોધ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ દરમિયાન બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે સામસામે સૂત્રોચ્ચાર પણ થયા હતા અને તેના કારણે સ્થિતિ ઉગ્ર બને તેવી શક્યતા પણ જોવાઈ હતી. આ દરમિયાન પોલીસ અને કેટલાક ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના પણ બની હતી. જોકે પોલીસ અને ભાજપના શહેર પ્રમુખની દરમિયાનગીરી બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને મામલો વધુ ઉગ્ર બનતો અટકાવ્યો હતો. ઘટનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના અંદાજે 2000 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયની બહાર 4 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આવી છે ભેળસેડિયા વેપારીઓ ઉપર રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે બોલાવી તવાઈ. રૂપિયા કમાવાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેડિયા વેપારીઓ પર આરોગ્ય વિભાગ છેલ્લા ઘણા દિવસોથી તવાઈ બોલાવી રહ્યું છે. જ્યારે વધુ 64 પેઢીઓમાં તપાસ કરવામાં આવતા 476 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 75,000નો દંડ છે તે પણ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે 29 પેઢીને નોટિસ છે તે ફટકારવામાં આવી હતી. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની આકરી કાર્યવાહીથી ભેળસેડિયા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. એક તરફ રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ આકરી કાર્યવાહી કરી રહ્યું છે તો બીજી તરફ ભેળસેડિયા વેપારીઓ સુધરવાનું નામ લેતા નથી.